નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદના સંતરામ મંદિરમાં ગર્ભવતી મહિલાઓએ યોગ કર્યા। નડિયાદના શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવનમાં ગર્ભવતી મહિલાઓએ યોગ દિવસની ઉજવણી કરી। સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ યુક્ત રહો અને રોગ મુક્ત રહો અંતર્ગત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ગર્ભાવસ્થા દરમિયાન માતા તમામ પ્રકારના યોગાસનો કરી શકતી નથી, તેઓએ તેમની સ્થિતિ અનુસાર યોગાસનો કરવા જોઈએ। તેથી શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા ગર્ભાવસ્થામાં તેમની સ્થિતિ અનુસાર ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ અને જિજ્ઞાસાબેન જોશી દ્વારા યોગાસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા। સગર્ભાવસ્થામાં માતાને વધારે પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ગર્ભસ્થ માતા જો નિયમિત યોગ પ્રાણાયામ કરે છે તો ગર્ભમાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે, બાળકની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે, માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને પ્રસૂતિ સરળતાથી થાય છે। સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે તપોવન દીકરીઓને યોગ દ્વારા કેવી રીતે માતા વિચારને સંયમ રાખી મન શાંત પ્રફુલ્લિત રાખી શકાય તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા। જય મહારાજ। યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું। પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તેમજ શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એની ભવ્ય ઉજવણી તપોવન ખાતે કરવામાં આવી। આ ઉજવણીમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે 0 થી 3 વર્ષના બાળકો અને ગર્ભવતી માતાઓ સાથે આજના આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી છે। આજના આ યોગ દિવસે પરમ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહીને સૌને આશીર્વચન પાઠવ્યા હતા, તેમજ ગુરુ શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજે પણ સૌને આશીર્વચન પાઠવ્યા હતા। આજના આ દિવસે નાના ભૂલકાઓ લગભગ 80 થી પણ વધારે નાના બાળકોએ આજના યોગ દિવસે પોતાનું યોગ પ્રદર્શન કર્યું હતું। સાથે સાથે તપોવન ખાતે આવનારી તમામ ગર્ભવતી માતાઓએ આજના આ દિવસને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર યોગ કરીને આ દિવસને એક યાદગાર બનાવ્યો હતો। સૌને જય મહારાજ।